અત્યારે ગરમીની સિઝન ચાલે છે ને ઘરમાં ઘણા લોકોને પિત્તની પ્રોબ્લેમ છે, એટલે ઘણા લોકો એવું ડિમાન્ડ કરતા હોય કે થોડું ગળ્યું બનાવી રાખો. એવામાં સૌથી ઇન્સ્ટન્ટ જો બની જાય એવી વસ્તુ હોય ને, હાથ વગે એવી વસ્તુ હોય ને, તો એ છે બેસનના લાડુ, એટલે કે ચણાના લોટના લાડુ. હવે ચણાના લોટના લાડુ બનાવવાની વાત આવે ત્યારે એને કલાકો સુધી શેકો ધીમા તાપે, એટલે ગેસ બાળો વધારે, સમય વધારે આપો, ઘી વધારે વાપરો. તો મેં આજે વિચાર્યું કે આ બધી જ ઝંઝટમાંથી છુટકારો મેળવીને એકદમ ઇન્સ્ટન્ટ દાણાદાર અને ફટાફટથી બની જાય એવા સરસ મજાના ચણાના લોટના લાડુ તમને બતાડી દઉં, જેના અંદર આપણે ફક્ત 4 ચમચી ઘીનો ઉપયોગ કરવાના છે, અને છતાં પણ જો એકદમ રસીલા અને એકદમ ટેસ્ટી બન્યા છે. ઘી પણ ઓછું વપરાયું છે, ગેસ પણ ઓછો વપરાયો છે અને સમય પણ ઓછો વપરાયો છે. જો રેસીપી પસંદ આવે તો લાઇક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા, એક સરસ મજાનો કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસથી દબાવજો અને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં. અને એકદમ ફ્રી છે, તો ચાલો વિડીયો શરૂ કરીએ અને ફટાફટથી બનાવી લઈએ ઇન્સ્ટન્ટ, ઓછા ઘીમાં, ઓછા ગેસમાં બને એવા બેસનના લાડુ. તો મેં આજે અહીંયા આગળ 2 કપ ચણાનો દાણાદાર લોટ લીધો છે, જેને આપણે કરકરો લોટ પણ કહીએ છીએ. તમે નોર્મલ આપણો જે બારીકવાળો લોટ હોય છે એનાથી પણ આ બનાવી શકશો, સેમ જ બનશે. એમાં પણ દાણાને કણકી, જેને કહેવાય કણી પડશે. તો અહીંયા આગળ 2 કપ, પહેલાં મેં 1 કપ ઓલરેડી નાખેલો હતો ને, 1 કપ તમને દેખાડવા માટે ભરી રાખ્યો હતો, તો એ પણ આપણે નાખી દીધો છે. અને હવે આના અંદર આપણે ઘીનું મોણ લઈશું. જેમ મેં શરૂઆતમાં કહ્યું કે 4 ચમચી, તો આ 1 થઈ ગઈ, 2, 3 અને આ 4 ચમચી. એક્ઝેક્ટ આપણે ફક્ત 4 ચમચી જ ઘી લીધું છે અને આટલામાં જ આપણે બનાવવાના છીએ. હું જે બોલું છું એ જ કરીને દેખાડું છું, એટલે આના માટે એક લાઇક તો ચોક્કસથી બનવો જોઈએ કે હું કોઈ પણ ક્લિક બેટ નથી કરતી, કોઈ પણ તમને ખોટી જગ્યાએ નથી દોરતી કે ભાઈ આમ છે ને આમ છે. જે મારાથી ભૂલો થાય છે એ પણ જણાવું છું, ને જે મારું સારું થાય છે એ પણ તમને જણાવું છું કે જો આમાં મારું પ્રોપર રિઝલ્ટ આવ્યું છે. હું આ વિડીયોમાં તમને એ પણ જણાવીશ કે કયા સ્ટેજ ઉપર તમારે લાડવા વાળવા જોઈએ. ઘણા લોકોના લાડવા છે ને વાળ્યા પછી બેસી જતા હોય છે, તો એ કયા સ્ટેજ ઉપર થાય છે, કઈ આપણે ભૂલ કરીએ છીએ, બધું જ જણાવીશ. વિડીયો સાથે બન્યા રહેજો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. અહીંયા હાથેથી સારી રીતે આપણે ઘી સાથે લોટને મિક્સ કરી લેવાનું છે. કણી કણીમાં ઘી પહોંચી જાય ત્યાં સુધી સારી રીતે મસળવાનો છે. હવે તમે જોઈ શકો છો, જો મુઠ્ઠી વાળીને ચેક કરીએ તો પ્રોપર આપણું મોણ 4 ચમચીમાં થઈ ગયું છે. હવે આપણે આના અંદર એકદમ ઓછું પાણી, ફક્ત 3-4 ચમચી જેટલું જ પાણી, મેં અહીંયા અડધા કપ જેટલું લીધું છે માટલાનું પાણી, પણ આટલું બધું નહીં વપરાય. હું 1 ચમચી જેટલું જ પાણી નાખતી જઈશ અને લોટ બાંધતી જઈશ. આપણે આનો એકદમ કઠણ લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ બાંધતા હોઈએ ને એના કરતાં પણ વધારે કઠણ આનો લોટ બાંધવાનો છે. જેટલો તમે ટાઈટ લોટ બાંધ્યો હશે, હા, ભાખરી શેકતી વખતે ભાખરી તૂટી જશે, મારી પણ તૂટી ગઈ હતી, પણ એનું જ રિઝલ્ટ બહુ સારું આવે છે. એટલા માટે તમારે ટાઈટ જ લોટ બાંધવાનો છે. અને એકદમ ટાઈટ લોટ બાંધવા માટે આપણે ધીમે ધીમે, તમે ચાહો તો ચમચીથી પણ પાણી નાખી શકો છો, જેથી કરીને તમારા હાથે ભૂલમાં વધારે ન પડી જાય. અને ટાઈટ આનો આપણે લોટ બાંધી લઈશું. તો જુઓ, આટલો ટાઈટ લોટ બાંધ્યો છે મેં, તમે જોઈ શકો છો. અત્યારે પણ લોટમાં ક્રેક્સ દેખાય છે, તો આટલો ટાઈટ લોટ બાંધ્યો છે મેં. આટલો જ તમારે પણ ટાઈટ બાંધવાનો છે. હવે આના 2 પાર્ટ આપણે કરી લઈશું. અચ્છા, આ સ્ટેજ ઉપર તમે ચાહો તો અહીંયા જ કલર નાખી શકો છો લોટમાં, પણ મારું એવું માનવું છે કે લોટમાં આપણે કલર નાખીએ ને પછી ભાખરી શેકવા જઈએ છીએ ને તો કલર થોડો ઉડી જાય અથવા ચેન્જ થઈ જાય છે. તો અહીંયા ન નાખતા તમારે કલર પણ કયા સ્ટેજ ઉપર નાખવો એ પણ જણાવીશ. વિડીયો સાથે બન્યા રહેજો. અહીંયા આગળ 2 પાર્ટ મેં આના કરી લીધા છે, ઇક્વલ પાર્ટ કર્યા છે. આપણે આને 2 જ ભાખરી વણવાના છીએ. તો અહીંયા ઓરસ્યો પણ તૈયાર રાખ્યો છે અને હવે આ રીતે દબાવી, કારણ કે આપણો લોટ ઘણો જ ટાઈટ છે, એટલા માટે આમાં ક્રેક્સ તો આવવાના જ છે. તો ફક્ત આપણે અત્યારે એને બરાબર સરખું ગોળો કરીને અને દબાવી અને આપણે એને રોટલી વણવાની છે, એટલે કે ભાખરી જેવું વણવાનું છે. જાડું રાખવાનું છે. ભાખરી બનાવીએ ને એનાથી પણ થોડી જાડી જ રાખવાની છે. તો જુઓ, વણવામાં પણ તમને થોડી પ્રોબ્લેમ થઈ શકે છે, પણ વાંધો નથી આવતો. તમે શરૂઆતમાં આને ઉચકી શકશો અને પછી તમે ઓરસ્યો ફેરવી લેજો. જો તૂટી જાય છે ને સાઈડમાંથી, બસ આવું જ થવું જોઈએ. આનું જ રિઝલ્ટ તમને સરસ દાણાદાર મળશે. જો તમે એકદમ નોર્મલ જે બારીકવાળો લોટ લીધો હશે ને તો તમારું વણવામાં પ્રોબ્લેમ નહીં થાય, પણ એના પણ દાણા બહુ સરસ બને છે.
તો એકવાર એ પણ ચોક્કસથી ટ્રાય કરી જોજો અને આને પણ ચોક્કસથી ટ્રાય કરજો. માર્કેટમાં દાણાદાર લોટ રેડીમેડ પણ મળે છે, તમે કોઈ પણ જ્યાં લોટ દળાતો હોય ત્યાંથી લઈ શકો છો. હવે આપણે જુઓ આની થીક એકદમ થોડી જાડી એવી આપણે આની ભાખરી જેવું વણી લીધું છે. હવે આ ઉંચકવાનું કેવી રીતે છે, તાવેતાની મદદથી છે ને બરાબર તાવેતું દબાવીને નીચે નાખજો અને પછી બીજા હાથમાં પલટી કરી લેજો, તો આરામથી તમારા હાથમાં આવી જાય છે. અને હવે અહીંયા પહેલેથી જ મેં તવી ગરમ કરવા મૂકી હતી અને આ લોખંડની તવી છે એટલા માટે આના પર સરસ શેકાઈ જાય છે. તમે નોનસ્ટિક લેશો તો કલર પણ ચેન્જ નહીં થાય અને છતાં પણ સરસ શેકાઈ જશે. તો અહીંયા આપણે લો ફ્લેમ ઉપર શરૂઆતમાં મેં થોડી ફ્લેમ હાઈ રાખી હતી અને એકાદ મિનિટ પછી મેં લો કરી દીધી અને લો ફ્લેમ ઉપર આપણે આને ધીમે ધીમે શેકવાની છે. જુઓ એક જ વખત પલટી કરવા ગઈ ત્યાં તો તૂટી ગઈ ભાખરી. તો આવું થવું જ જોઈએ. આ થશે તો જ તમારું રિઝલ્ટ પરફેક્ટ આવશે અને જેટલું રિઝલ્ટ તમારું અહીં આ સ્ટેજ ઉપર પરફેક્ટ હશે એટલું આગળ પણ પરફેક્ટ આવશે. તો અહીંયા આપણે ધીમે ધીમે આને શેકવાની છે. તમે તાવેતાથી દબાવીને કે ભાખરી શેકવાનું જે લાકડું આવે છે એનાથી દબાવીને પણ સારી રીતે શેકી શકો છો. આપણે ઘીનું મોણ નાખ્યું છે એટલે સરસ તમને ઘીની સુગંધ પણ આવશે આ સ્ટેજ ઉપર. જુઓ જેટલી વખત ઉપાડવા જાઓ છો એટલી વાર એ થોડું તૂટતું જાય છે, એનો મતલબ આપણો લોટ પરફેક્ટ બન્યો છે. તો હવે આપણી ભાખરી પરફેક્ટ શેકાઈ ગઈ છે અને આપણે એને થાળીમાં લઈ લઈએ. ને બીજો જે પાર્ટ મેં રાખ્યો તો એની પણ આ રીતની જ હું ભાખરી તૈયાર કરીને સારી રીતે ધીમા તાપે શેકી લઈશ. અહીંયા ભાખરી સારી રીતે આપણે શેકીને તૈયાર કરી લીધી છે અને હવે આને ઠંડી થવા દેવાની છે. જુઓ પહેલાં હું આ બતાવી દઉં. જુઓ કેટલી ખસ્તા છે, એકલું ખાવાનું મન થઈ જાય એટલી સરસ હોય છે. આના જ અંદર તમે થોડા મસાલા બીજા કરીને અને આવી મસાલેદાર ભાખરી કરો તો ચણાના લોટની બની જાય, જે એકદમ પ્રોટીનથી ભરપૂર છે. અને ચણાનો લોટ કે ચણાની દાળ તમને ખબર છે કેટલી પ્રોટીનવાળી હોય છે. તો તમે આ પણ બાળકોને આપી શકો છો. આ પણ એક તમારો નાસ્તો તૈયાર થઈ જશે. અને આજે તો આપણે લાડવા બનાવીએ છીએ, તો જુઓ અહીંયા આગળ આપણે ન તેલમાં આને તળવાની ઝંઝટ થઈ, ન આપણે ગેસ વધારે બાળવાને લોટ શેકવાની ઝંઝટ થઈ, કંઈ જ નહીં. ફટાફટ ભાખરી તૈયાર થઈ ગઈ. 4 ચમચી ઘીમાં ટુકડા કરી દીધા છે, ઠંડુ થઈ ગયું છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને આને દાણોદાર પાવડર કરી લેવાનો છે. ધ્યાન રાખજો પલ્સ મોડ ઉપર જ ચલાવજો, જેથી કરીને આનું ઘી છૂટું ન પડી જાય. જો તમે કન્ટિન્યુઅસ ચલાવશો તો કદાચ આનું ઘી છૂટું પડી જશે. અને હા, એકદમ આને ઠંડી થઈ જવા દેજો. એકદમ ઠંડી થઈ ગઈ છે ત્યારે જ પીસજો. જો થોડું પણ ગરમ હશે ને તો ફટાક લઈને ઘી છૂટું પડી જાય છે. તો મેં પલ્સ મોડ પર ચલાવીને આને 2 જ મિનિટમાં પીસી લીધું છે અને સરસ એક દાણાદાર લોટ આપણો તૈયાર થયો છે. આવો કોઈ ટુકડો રહી જાય તો હાથેથી પણ મસળી કાઢશો તો પણ એકદમ સરસ પાવડર થઈ જશે. તો જુઓ કેટલો સરસ એકદમ ઝીણું બુંદીનું હોય ને એવું સરસ એકદમ દાણા પડ્યા છે ને કણકી જેવા. તો સરસ મજાના લોટની કણી પણ તૈયાર થઈ ગઈ છે અને બંને ભાખરીને મેં પીસીને આ એક બાઉલમાં લઈ લીધું છે. જો કેટલો સરસ દેખાય છે. હવે આ સ્ટેજ ઉપર તમે લોટમાં પણ કલર નાખી શકો છો, પણ હું નહીં નાખું. હું ક્યાં નાખું છું એ જોજો. અહીંયા આગળ આપણે એક પેન ગેસ પર ચડાવી દીધું છે અને એમાં આપણે સાકર લેવાની છે. 2 કપ લોટ સામે 1 કપ મેં સાકર લીધી છે. મને થોડું ગળ્યું આગળ પડતું ભાવે છે એટલા માટે મેં 1 કપ સાકર લીધી છે. તમે ચાહો તો પોણા કપ સુધી કે અડધા કપ સુધી પણ લઈ શકો છો. જો તમે એકદમ ઓછું ગળ્યું ખાતા હો તો અડધો કપ લેજો 2 કપ લોટ સામે, અને જો તમે મીડિયમ ખાતા હોય તો પોણો કપ લેજો, અને મારા જેમ જો વ્યવસ્થિત ગળ્યું ખાતા હોય તો 1 કપ લેજો. તો અહીંયા આગળ આપણે આનું સિરપ તૈયાર કરવાનું છે. ચાસણી નથી કરવાની, સિરપ જ તૈયાર કરવાનું છે. જો તાર બની જશે તો તમારા જે લાડવા છે એ થોડા ચવ્વળ થઈ જશે, ચૂઈ થઈ જશે, અને જો વધારે તાર બની ગયો તો એકદમ લાકડા છાપ થઈ જશે. એટલા માટે અહીંયા આપણે ફક્ત આની સિરપ કરવાની છે. મેં 1 કપ સાકર સામે ફક્ત સાકર ડૂબે એટલું જ પાણી નાખ્યું હતું અને હવે ફૂડ કલર પણ નાખ્યો છે. યલો જેલ ફૂડ કલર છે, તમે પાવડર ફૂડ કલર પણ લઈ શકો છો. અને સારી રીતે હવે આપણે આની સિરપ બનાવી લઈશું. સિરપને લો ફ્લેમ પર બનાવજો જેથી એ ચાસણી ન બની જાય, સિરપ જ રહે. સિરપ અને ચાસણીમાં આટલો જ ફરક હોય છે. સિરપ છે ચીપચીપી લાગે, તમને ચીકણી લાગે, અને જે ચાસણી હોય છે એમાં તાર બને. જુઓ આમાં તાર નથી બનતા પણ ચીકાશ આવી ગઈ છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. એકાદ મિનિટ હજુ હું ચલાવી લઈશ અને પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને પછી જ હું આ ઉમેરી રહી છું પાવડર, આપણે જે લોટ પીસીને રાખ્યો તો એ. ધ્યાન રાખજો જો ગેસ ઓન રહી જશે તો ફરીથી આમાં સાકરમાં ચાસણી બનવા લાગશે, કારણ કે આપણે ઓલરેડી એને સિરપ બનાવી દીધી છે. અને હવે આના પછી એક જ સ્ટેજ આગળ આમાંથી ચાસણી બની જશે. જો તમે એ ચાસણી બનાવી તો રિઝલ્ટ બગડી જશે. તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ત્યાર પછી જ મેં આમાં
આપણો ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી રહી છું. શરૂઆતમાં તમને ઢીલું લાગી શકે છે, પણ આમાં તમે આને પેશન્ટ રાખજો. આને છે ને બરાબર મિક્સ કરીને પછી આને એકદમ ઠંડુ થવા માટે રૂમ ટેમ્પરેચર પર મૂકી દેજો પંખા નીચે, અને પછી ધીમે ધીમે છે ને લોટ છે ચાસણી આપણી શુગર સિરપને પી જશે અને એકદમ ઘટ્ટ તૈયાર થઈ જશે. અત્યારે આપણું આ પરફેક્ટ છે. જો આનાથી ઓછું હશે તો કોરું કોરું લાગે છે, એટલે આટલું રાખવાનું જ છે. તો બરાબર આને બધું મિક્સ કરી દીધું છે અને લગભગ 2 મિનિટ સુધી મેં આને ચલાવ્યું છે, જેથી કરીને નીચે ગરમ છે ને આપણું પેન તો બળી ન જાય. એટલા માટે અહીંયા આપણે કન્ટિન્યુઅસલી ચલાવ્યું છે અને દાણો જો ધીમે ધીમે ફૂલવાનો શરૂ થયો છે, એટલે કે સિરપ પીવાનું શરૂ કર્યું છે એણે. હવે આને આપણે ઠંડુ થવા દઈએ. તો અહીંયા આગળ આ જુઓ, તમને દેખાતું હશે ઠંડુ થઈ ગયા પછી આટલું ઘટ્ટ થઈ ગયું છે, પણ હજુ પણ થોડું નરમ છે. અને મેં થોડા કાજુ બદામ પિસ્તા કાપીને પણ નાખી દીધા છે. આ ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખો. કલર પણ ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખી શકો અથવા સ્કીપ કરી શકો છો. બરાબર જુઓ મિક્સ કર્યું, તમને હવે દેખાતું હશે કે એક લોટ જેવું થઈ ગયું છે. પણ ના ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે લાડવા નથી વાળવાના, કારણ કે જુઓ આ રીતે તમે ચેક કરશો ને તો ગોળી તો બની જાય છે, પણ આનું રિઝલ્ટ કેવું આવે છે એ તમને બતાડી દઉં. જુઓ અહીંયા લાડવા હું વાળવાની તૈયારી કરું છું. હાથમાં થોડું ઘી લગાડીને હાથને ચીકણા કરી દીધા છે. અને હવે આપણે આના લાડવા, કારણ કે આ જ સ્ટેજ ઉપર આપણે ભૂલ કરતા હોઈએ છીએ. આ સ્ટેજ ઉપર આપણે જ્યારે લાડવા થોડો ગરમ છે અને લાડવા વાળીએ છીએ ને તો જુઓ શેપ નથી આવતો. શેપ સાથે સાથે જુઓ ધીમે ધીમે બેસવા માંડ્યા. દેખાય છે તમને? તો આ સ્ટેજ ઉપર નથી કરવાનું. આના અંદર એક સિક્રેટ વસ્તુ છે. આને તમારે હવે આ ઠંડુ થઈ ગયું છે, પ્રોપર ઠંડુ થાય ત્યાર પછી એને 5 મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં મૂકજો. ફ્રીજમાં ડીપ ફ્રીઝરમાં મૂકશો એટલે આવું તમને એકદમ ટાઈટ લાગશે. આ ટાઈટ નથી, તમારા હાથમાં લેશો એટલે આરામથી તમે આના લાડવા વાળી શકશો. દેખાવમાં ટાઈટ દેખાશે પણ સરસ લાડવા વળી જાય છે. અને એકવાર લાડવાનો શેપ આવી ગયો આ સ્ટેજ ઉપર આવ્યા પછી આ નહીં બેસે, એની મારી ગેરંટી છે. તો ફ્રીજમાં આને ચોક્કસથી 5 મિનિટ માટે મૂકજો, જેથી કરીને સરસ લાડવાનો તમે શેપ આપી શકો. તો જો હવે ફટાફટ આપણે એના લાડવા વાળી શકીએ છીએ. આ તમને દેખાય છે કે ટાઈટ છે, પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ દાણાદાર બન્યો છે. બીજા દિવસે જ્યારે મેં મારા ઘરના મેમ્બર્સને ખવડાવ્યો તો એકદમ હાથમાં લેતાની સાથે સરસ તૂટી જાય છે, મોઢામાં એકદમ માઉથ વોટરિંગ છે. એટલા સરસ બન્યા છે દાણાદાર. ચોક્કસથી મારી મેથડથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે કેવા લાગ્યા છે. મારો વિશ્વાસ છે કે મેં કોઈ વસ્તુ તમારાથી છુપાવી નથી, સ્કીપ નથી કરી, પ્રોપર બધી વસ્તુઓ દેખાડી છે. તો તમારું પણ રિઝલ્ટ પરફેક્ટ મારા જેવું જ આવશે. તો તૈયાર છે આપણા સરસ મજાના ઓછા ઘી, ઓછા ગેસ અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય એવા ચણાના લોટના લાડુ. તમને નજીકથી પણ બતાવી દઉં, જુઓ કેટલા સરસ છે. અને તમે ચાંદીની વરખથી પણ ડેકોરેટ કરી શકો છો, ઉપર કાજુ બદામથી પણ ડેકોરેટ કરી શકો છો. મેં અંદર જ નાખ્યા છે એટલે ઉપરથી હું કોઈ વસ્તુનું ડેકોરેશન નથી કરવાની. આને તમે લગભગ 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રીજમાં રાખશો તો 1 મહિના સુધી રહેશે, બહાર રાખશો તો અઠવાડિયાથી 10 દિવસ સુધી. તો તૈયાર છે આપણા સરસ મજાના ચણાના લોટના લાડુ. આઈ હોપ આજની આ વાનગી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. જુઓ કેટલા સરસ દેખાય છે. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.